બાળ વાર્તા પુલણજી દેડકો. એક દેડકો હતો. તે પોતાના 4 બચ્ચા અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો મતલબ બહુ ખાખા કરે. તે ખાઈને ખૂબ જાડો પાડો થઈ ગયો. તે માનતો કે પોતાનાથી મોટું બીજું કોઈ જ છે નહીં. એને પોતાને એટલો વિશ્વાસ કે મારાથી મોટું કોઈ નથી. દેડકાને 4 બચ્ચાના કૂવાની પાળે રમતા હતા. દેડકાના 4 બચ્ચા કૂવાની પાળે રમતા હતા. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલા કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયા. તે કૂવાના પાણીમાં કૂદી પડ્યા. પોતાની માં દેડકી પાસે જે બોલ્યા, માં આજે અમે એક મોટો કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબુ નાક, મોટા ઝાડના થડ જેવા 4 પગ હતા, ગાગર જેવું મોટું પેટ હતું. બચ્ચાની વાત સાંભળી દેડકો મોટી ફલાંગ ભરતો ત્યાં આવી પહોંચ્યો અને બોલ્યો, હોય જ નહીં, મારાથી મોટું બીજું કોઈ હોય જ ન શકે. 4 બચ્ચા કહે, અરે ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે. દેડકાએ પોતાનું પેટ ફૂલાયું. ત્યાં તો દેડકાએ પોતાનું પેટ ફૂલાયું. આટલું મોટું પ્રાણી? પેટ ફૂલાઈને કે આટલું મોટું પ્રાણી? બચ્ચા કહે, ના બાપા, હજુ મોટું. દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફૂલાયું અને કે હવે કે બચ્ચાને સામે જોઈને કે આટલું મોટું? થોડુંક વધારે ફૂલાઈને ત્યાં બચ્ચા કહે, ના, ખૂબ જ મોટું તેનું પેટ હતું. દેડકાએ ખૂબ જોર કરી અને પોતાનું પેટ હજુ વધારે ફૂલાવો. એ કે આટલું મોટું? 4 બચ્ચા બોલી ઉઠ્યા, ના, તેનું પેટ તો આનાથી ખૂબ જ મોટું હતું. દેડકો કહે, હવે જુઓ, હું વધુ પેટ ફૂલાવી તમને બતાવું છું કેટલો મોટો છું હું. દેડકી કહે, દેડકા રાજા, હે નાથ, હે મારા નાથ, શાંતિ રાખો. દેડકા રાજા, તમે ખોટું જોર કરવાને બદલે છે ને આપણા બચ્ચાની વાત સમજો તો ખરા. એ કે તમે આ દેડકી કે દેડકા રાજા, તમે ખોટું જોર કરવાને બદલે આપણા બચ્ચાની વાત સમજો તો ખરા. દેડકો કહે, મારા કરતા બીજું કોઈ મોટું હોય જ ન શકે. એમ કહીને તે ફરી ખૂબ જોર કરી અને પોતાનું પેટ ફૂલાવા લાગ્યો. થોડી વારે હે ને મોટો અવાજ સાથે દેડકાનું પેટ છે ને ભડંગ દઈને ફાટી ગયું. બિચારો દેડકો ખોટું અભિયાન કરીને પોતાની તાકાત કરતા વધુ જોર અજમાવવામાં જતા પોતાનો જીવ ગુમાવી બેઠો.